નમસ્કાર મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 72 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. તો મિત્રો, શોર્ટ વીક હતું. આજના દિવસે બજાર મહારાષ્ટ્ર ડે અને ગુજરાત દિવસના લીધે બજાર બંધ છે. 4 દિવસના ટ્રેડિંગ સેશનમાં શું થયું અને આગામી રણનીતિ આપણા બજારની શું રહેશે તેના પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તે પહેલા તમને જણાવવાનું કે મિત્રો, આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી. અહીંયા અમે કોઈ ચાર્ટ પેટર્ન કે કોઈ ટ્રેડિંગ સિગ્નલ પર વાત નથી કરવાના. જો તમે એના માટે આવ્યા હો તો મહેરબાની કરીને વિડીયો સ્કીપ કરી શકો છો. પરંતુ તમારે જો ફંડામેન્ટલી માર્કેટમાં આગળ શું થઈ શકે છે અને આગળ ભારતીય ઇકોનોમી પર શું ઇમ્પેક્ટ પડશે, હાલમાં રિઝલ્ટ સિઝન જે ચાલે છે તેની, પ્લસ આગામી જે 5 રાજ્યોના ચુનાવનું ઇલેક્શન જે છે તેનું રિઝલ્ટ સોમવારના દિવસે છે, તો તમે અંત સુધી જોડાયેલા રહેજો. આપણે તમામ બાબતો પર વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો મિત્રો, વધુ સમય ના લેતા સેશનની શરૂઆત કરીએ. મિત્રો, સોમવારના દિવસે એટલે કે 27 તારીખે આપણે 48 પોઈન્ટના માઇનોર પોઝિટિવિટી 23,945 ના ઓપનિંગ સાથે આપણે પોઝિટિવ શરૂઆત કરી. ત્યારબાદ આખા વીકમાં મોટા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા. મોટા ઉતાર ચઢાવ પાછળ એક જ કારણ હતું. વૈશ્વિક લેવલ પર જે અનિશ્ચિતતાઓ છે તે હાલમાં ઓર વધી ગઈ છે. તેનું સ્પષ્ટ ઉલ્લેખ આપણને બ્રેન્ટ ક્રૂડના ભાવ પરથી આપણને ખબર પડે. સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ $105 હતો સોમવારના દિવસે, અને ગઈકાલના દિવસે જ્યારે આપણું બજાર બંધ થયું ત્યારે એનો ભાવ ઓલમોસ્ટ $118 ને ટચ થયો. $118 ટચ થયા બાદ આજના દિવસે આપણું બજાર ભલે બંધ હોય, પરંતુ આજના દિવસમાં આપણે $126 ને પણ જોયું છે. તો વૈશ્વિક લેવલ પર 5 વર્ષના ઉચ્ચતમ સ્તર પર બ્રેન્ટ ક્રૂડનો ભાવ ચાલી રહ્યો છે. તેની સીધી અસર આપણી ઇકોનોમી પર અવશ્યથી પડશે. આ વાત હું તમને જ્યારથી વોરની શરૂઆત થઈ છે ત્યારથી કહી રહ્યો છું. આપણને યુદ્ધની અસર ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ આપણને પડવાની જ હતી. આપણે યુદ્ધમાં સીધી રીતે ઇન્વોલ્વ ભલે ના આવીએ, પરંતુ સપ્લાય ચેન ડિસ્ટર્બ થયો છે બ્રેન્ટ ક્રૂડનો, તેને કારણે આપણે આના કંઈક ને કંઈક રીતે ઇમ્પેક્ટ પ્લેયરમાં આપણે પણ હોઈશું. તો જેવો જેવો બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધારો થયો મિત્રો, તેની સાથે સાથે એની નેગેટિવ અસર આપણા રૂપિયા પર પણ આપણે જોઈ. 94.25નું ઓપનિંગનું લેવલ હતું સોમવારના દિવસે. ત્યારબાદ જેવું ક્રૂડમાં ભાવ વધારો થતો ગયો તેની સાથે સાથે આપણા રૂપિયાએ ગઈકાલના દિવસે નવો લાઈફ ટાઈમ લો ફરી ટચ કર્યો, અને આ સમયે આપણે 95.33નો નવો લાઈફ ટાઈમ લો બનાવ્યો. તો દર વખતે હું કહું છું મિત્રો કે જ્યારે જ્યારે ક્રૂડનો ભાવ ઉપર જશે તો આપણી ઇકોનોમી પર તેની ખરાબ અસર અવશ્યથી પડશે. તો માત્ર ક્રૂડ અને રૂપિયા પર અસર પડવાને કારણે આપણા દેશમાં મોંઘવારી તો વધશે જ, તેની સાથે સાથે જે રોકાણકારો છે તેમના ઇન્વેસ્ટમેન્ટ પર પણ અસર થવાની પૂરેપૂરી સંભાવના છે. અને તેની સ્પષ્ટ અસર આપણને આ સપ્તાહના ગોલ્ડના ભાવમાં આપણે જોઈ. સપ્તાહની શરૂઆતમાં ગોલ્ડનો ભાવ ઓલમોસ્ટ 1,53,000 હતો. 1,52,910 પર ઓપનિંગ હતું સોમવારના દિવસે ગોલ્ડનું. અને ગઈકાલના દિવસે એટલે કે 30/4/2026 ગોલ્ડનો જે ભાવ હતો 1,47,700 પર હતો. તો ગોલ્ડમાં પણ તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે જ્યારે જ્યારે ક્રૂડનો ભાવ ઉપર જાય છે ત્યારે ત્યારે ડોલર મજબૂત થતો હોય છે, અને જ્યારે જ્યારે ડોલર મજબૂત થાય તો તેને કારણે ગોલ્ડ પર તેની ખરાબ અસર આવતી હોય છે. ગોલ્ડ પર ખરાબ અસર આવે તેની સીધી અસર આપણી ઇકોનોમી પર પણ થતી હોય છે, કારણ કે ગોલ્ડ અને ડોલરનો સીધો અસર છે આપણા ફોરેક્સ રિઝર્વ સાથે. તો જ્યારે જ્યારે આપણો રૂપિયો નબળો પડતો હોય છે તો આપણા ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો થતો હોય છે. તેનો ઉલ્લેખ આપણને વિક્સ તરફથી પણ મળ્યો. વિક્સ આપણે જોઈએ તો સપ્તાહની શરૂઆતમાં 18 પર હતો. ત્યારબાદ માર્કેટમાં થોડી પોઝિટિવિટી પણ આવી હતી. માર્કેટમાં બુધવારના દિવસ સુધી આપણે જોયું કે શાંત માહોલ હતો, પરંતુ ગઈકાલના દિવસે પેનિકમાં વધારો થયો.
તો 17.44 નું સૌથી નીચું લેવલ હતું વિક્સનું બુધવારના દિવસે, અને ગઈકાલના દિવસે વિક્સે ફરીથી 18.46 નું લેવલ ટચ કર્યું. તો તેને કારણે પણ માર્કેટમાં પેનિકની સિચ્યુએશન બની અને માર્કેટમાં નિફ્ટીએ એક સપ્તાહનો લો 23,798 ને ટચ કર્યું. આ સપ્તાહનો ઉચ્ચતમ સ્તર 24,334 આપણે એને આગલા દિવસે ટચ કર્યું હતું. તો એક જ દિવસમાં આપણે નિફ્ટીમાં 600 પોઈન્ટની મુવમેન્ટ જોઈ, જે હવે આમ બની ગયું છે, નોર્મલ બની ગયું છે. શરૂઆતના દિવસોમાં આપણે આટલી મુવમેન્ટ જોતા તો આપણે ખૂબ પેનિકમાં આવી જતા, પરંતુ હવે નિફ્ટીમાં 1 થી 2% મુવમેન્ટ આપણે ડેલીની જોઈએ છે. તો આ તો થઈ મિત્રો નિફ્ટી ને ગોલ્ડ ને એની વાત. હવે આપણે વાત કરીશું અમુક પરિબળો જે આગામી સમયમાં અને આગામી થોડાક દિવસો બાદ આપણા બજારને અસર કરશે. તો તમને ખબર જ છે મિત્રો, હાલમાં રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. આપણે રિઝલ્ટ સિઝનમાં નિફ્ટીના જે પણ શેર છે તેના રિઝલ્ટ પર માર્કેટના જે પણ નંબર આવે છે તેના પર આપણે રોજ નંબર પર નજર સિરીઝ પર પોસ્ટ કરીએ જ છે. તો હાલમાં જે પણ રિઝલ્ટ આવ્યા મિત્રો, તેમાં કેશ સેગમેન્ટના જે પણ રિઝલ્ટ આવ્યા છે તે ઘણા સારા આવી રહ્યા છે. લાર્જ કેપ કંપનીના રિઝલ્ટ જે છે એ ઠીકઠાક આવી રહ્યા છે. સદનસીબે આ સમયે આપણી જોડે એવું બન્યું છે કે કોઈ મેજર એક્સિડન્ટ બન્યા નથી રિઝલ્ટમાં, ખાસ કરીને નંબરની વાત કરું તો. આઈટી રિઝલ્ટ આપણને એક્સપેક્ટેશન હતું જ કે ખરાબ અથવા ઠીકઠાક જ આવશે. તો HCL ટેક અને ઇન્ફોસિસને છોડીને બીજી બધી કંપનીના રિઝલ્ટ ઓન એન એવરેજ આવ્યા છે. હવે આ સપ્તાહમાં બીજી એક ઘટના બની મિત્રો, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રેડ ડીલનું એનાઉન્સમેન્ટ થયું. આ જે ટ્રેડ ડીલનું એનાઉન્સમેન્ટ થયું મિત્રો, તેમાં બંને દેશો વચ્ચે જે કરાર થયા છે, જે પણ ટ્રેડ થવાનો છે તે ટ્રેડને આપણે 47,000 કરોડ સુધી આગામી દિવસોમાં લઈ જવાનો આપણો પ્રયાસ રહેશે. આગામી 5 વર્ષનો આ રોડમેપ છે. હાલમાં આપણો જે પણ ટ્રેડ થાય છે એ ઓલમોસ્ટ 22-23,000 કરોડ ની આસપાસ થઈ રહ્યો છે. તો તેનાથી ડબલનો આપણી બંને ગવર્મેન્ટનો પ્લાનિંગ છે કે આગામી 5 વર્ષમાં 48,000 કરોડનું ઓવરઓલ બિઝનેસ બંને દેશો એકબીજા જોડે કરે. તો આને લીધે આપણા ફૂટવેર ઇન્ડસ્ટ્રીથી માંડીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીથી માંડીને લેધર ઇન્ડસ્ટ્રી અને સર્વિસ ઇન્ડસ્ટ્રી, પર્ટિક્યુલર ખાસ કરીને આપણી આઈટી ઇન્ડસ્ટ્રીને મોટો રેવન્યુ મળવાની સંભાવના છે. તો આપણી નજર રહેશે મિત્રો, આગામી કંઈ પણ અપડેટ આવશે તો આપણે જરૂરથી આ પેજ પર શેર કરીશું. આ સપ્તાહમાં આરબીઆઈ દ્વારા એક બીજું એનાઉન્સમેન્ટ થયું મિત્રો. આરબીઆઈ દ્વારા બેંકોમાં જે લોન આપવામાં આવે છે તેના નિયમો ઓર કડક કરવામાં આવે છે. જે નિયમો કડક કરવામાં આવ્યા છે તેમાં બેંકોને સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવ્યો છે જે પણ લોનની ભરપાઈ માટે જે પ્રોવિઝન જે છે તે ઓર પાકી રીતે તેમને મેન્ટેન કરવું પડશે, અને જે પણ ખરાબ લોનની સંભાવના છે તેને જે પ્રોસેસ જે છે એ ખૂબ ઝડપી કરવામાં આવશે. તેને કારણે ટૂંકા ગાળા માટે બેંકોના જે રેવન્યુ છે તેની પર ઇમ્પેક્ટ પડી શકે છે, કારણ કે તેના માટે તેમના પ્રોવિઝન પર તેમને વધારો કરવો પડશે. અને જ્યારે પ્રોવિઝન પર વધારો કરવામાં આવે છે ત્યારે બેંકોના જે ગ્રોથ છે તેની પર અસર પડતી હોય છે. આ જે નિયમ છે મિત્રો એ 1/4/2027 થી લાગુ પડવાનો છે. હવે જે મેં તમને વાત કરી મિત્રો કે યુદ્ધની અસર આપણા પર કઈ રીતે પડશે, તો ઓલરેડી આપણા પર આજના દિવસમાં પડવાની શરૂઆત થઈ ગઈ છે. કોમર્શિયલ એલપીજી ગેસના જે ભાવ છે મિત્રો, તેમાં લગભગ 1,000 રૂપિયા જેવો ભાવ વધારો થયો છે. 993 રૂપિયા એક્ઝેક્ટ રકમની વાત કરું તો તેમાં ભાવ વધારો થયો છે. તો જ્યારથી યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારથી મેં તમને કહું છું મિત્રો કે આગામી સમયમાં આ યુદ્ધની અસર આપણે થાળી સુધી પહોંચશે. તો હાલમાં આ કોમર્શિયલ પર વધારો થયો છે. સરકારનો એવો આદેશ છે કે હાલમાં રિટેલ જે ગ્રાહક છે તે લોકોના ગેસને કોઈ ભાવ વધારાની હાલમાં ઇમ્પેક્ટ નહીં પડે, પરંતુ જોઈએ છે ગવર્મેન્ટ ક્યાં સુધી આ ડિસિઝન જાળવે છે. જ્યાં સુધી ડીલે થાય ત્યાં સુધી આપણા માટે સારું કહી શકાય, પરંતુ ઓલરેડી એફએમસીજીના અમુક સેક્ટર પર
આપણે એની અસર જોઈએ છે. ફૂડના અમુક પેકેટની સાઇઝ નાની થઈ ગઈ છે, પરંતુ રકમ સેમ છે. તો ક્વોન્ટિટી ઘટી ગઈ છે અને તેની સામે જે મળવાપાત્ર વસ્તુ છે તેમાં ઘટાડો થયો છે. હવે આ તો થઈ મોંઘવારી રિલેટેડ વાત. હવે મોંઘવારી આપણા દેશમાં વધવાનું કારણ આપણે સ્પષ્ટ રીતે મેં તમને આગળ કહ્યું કે બ્રેન્ટ ક્રૂડનો જે સપ્લાય અટક્યો છે તેને કારણે અનિશ્ચિતતાઓ વધી છે. તો બ્રેન્ટ ક્રૂડના સપ્લાય કરવા માટે હવે આપણા દેશ માટે એક બહુ મોટો સપ્લાય ફ્યુચરમાં આપણને મળી શકે છે. ફ્યુચરમાં આપણને યુએઈ તરફથી મોટો ક્રૂડનો સપ્લાય મળી શકે છે, કારણ કે હવે યુએઈ ઓપેક અને ઓપેક પ્લસની જે સંગઠન છે તેમાંથી બહાર આવી ગયું છે. જો ભારત દેશ આગામી સમયમાં બ્રેન્ટ ક્રૂડ માટે યુએઈ પાસે ડીલ કરે તો પછી ભારતે જે બીજા નવા સોર્સ જે શોધ્યા છે તેમની પાસે જવાની જરૂર ના પડે, એટલે કે આપણે થોડી ઓર આપણને કુશન મળે. તો આગામી જે પણ રણનીતિ હશે આપણે બજાર પર તેની નજર રાખીશું. કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું, કારણ કે બ્રેન્ટ ક્રૂડનો જે પણ ભાવ છે એ આપણા બજારને બહુ અસર કરતો હોય છે, આપણી ઇકોનોમીને ખૂબ અસર કરતો હોય છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ નીચો આવતો હોય છે ત્યારે આપણી ઇકોનોમીને પોઝિટિવ બૂસ્ટ મળતો હોય છે, કારણ કે તેના લીધે આપણો રૂપિયો પ્લસ આપણી ઇકોનોમી સ્ટેબલ થતી હોય છે. હવે ઇકોનોમીની વાત નીકળી છે મિત્રો, તો એપ્રિલ મહિનાના જીએસટી કલેક્શનના નંબર હાલમાં પ્રસ્તુત થયા છે અને એ નંબર ઘણા પોઝિટિવ છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં આપણે એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન થયું છે. 2,43,000 કરોડનું ટોટલ નેટ કલેક્શન ગ્રોસ કલેક્શન થયું છે. અને આ જે ગ્રોસ કલેક્શન જે થયું છે મિત્રો એ યર ઓન યર બેઝિસ પર 8.7% વધારા સાથે થયું છે, જે ઇકોનોમી માટે ઘણો પોઝિટિવ સંકેત ગણી શકાય. તેની સાથે સાથે રિફંડ આપ્યા બાદ નેટ જે કલેક્શન જે છે એ 2,11,000 કરોડ થયું છે. તો રિફંડ આપ્યા બાદ અને જે ગ્રોસ કલેક્શન છે તેનો જે ડિફરન્સ જે છે એટલે કે 31,793 કરોડ, આ જે રકમ છે મિત્રો તેમાં 19% યર ઓન યર વાઇઝ વધારો થયો છે. અને જે રિફંડ આપવાનો જે પ્રોસેસ જે છે તે હવે સ્મૂથ થઈ ગયો છે અને તેના કારણે આપણે એવું અંદાજો લગાવી શકીએ ટૂંકા ગાળા માટે કે ભારતની ઇકોનોમીમાં ટૂંકા સમય માટે કોઈ પ્રોબ્લેમ નહીં આવી શકે. જો આ કલેક્શન આ રીતે વધતું જાય તો પછી આપણી ઇકોનોમીમાં કોઈ સંકેતના પ્રોબ્લેમ નથી. જો આમાં લાંબા ગાળા પર ઘટાડો આવે, સતત આપણે 4-5 મહિના સુધી ઘટાડો આવે તો પછી આપણે ચિંતાના વાદળ આપણા માટે ગણી શકાય, પરંતુ હાલમાં એવા કોઈ સંકેત છે નહીં, તો આપણા માટે પોઝિટિવ જ વાત કહેવાય. હવે પોઝિટિવ વાત નીકળી છે મિત્રો, તો આપણે વોડાફોન આઈડિયાની વાત કરીએ. ટેલિકોમ મંત્રાલય તરફથી વોડાફોન આઈડિયાને 23,000 કરોડની રાહત આપવામાં આવી છે. વોડાફોન આઈડિયાના જે પેન્ડિંગ જે રકમ છે 87,695 કરોડની એડીઆરની રકમ, તેમાં ગવર્મેન્ટે એટલે કે ટેલિકોમ મંત્રાલયે તેમને રાહત આપી છે અને હાલમાં રકમને તેઓએ 65,046 કરોડ સુધીનું લઈ જવાનું નક્કી કર્યું છે. તો આગામી સમયમાં આપણી નજર રહેશે વોડાફોન આઈડિયા પર. વોડાફોન આઈડિયા પર આ ન્યૂઝથી શું અસર આવે છે અને આગામી 2 થી 3 ક્વાર્ટરમાં તેમના રિઝલ્ટ પર તેની શું અસર આવે છે, કારણ કે આ જે પણ ગવર્મેન્ટે તેમને જે બેનિફિટ આપ્યો છે તે લોસ ગવર્મેન્ટ પોતે બેર કરશે, પરંતુ તેની જે કેશ ફ્લો જે છે એ વોડાફોન આઈડિયાના ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ થશે, કારણ કે તેમને તે રકમ આપવી નહીં પડે કંપનીને. તો કોમ્પિટિશનથી બચવા માટે વોડાફોન આઈડિયાને આ ગવર્મેન્ટ તરફથી થોડોક સપોર્ટ મળ્યો છે. તો આગામી આપણી નજર રહેશે વોડાફોન આઈડિયા પર. કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે બીજી પોઝિટિવ વાત કરું મિત્રો, તો આજથી એટલે કે 1 મે 2026થી ઓનલાઈન ગેમિંગ પર ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધ આવી ગયો છે અને હવેથી કોઈ પણ પ્રકારના શબ્દો વાપરીને કે ચાન્સ કે પછી સ્કિલ બેઝ ગેમ
એ તમામ પ્રકારના કોઈ બી પ્રલોભન આપીને પૈસા રિલેટેડ કોઈ પણ ગેમ હશે એ ભારતમાં બેન થઈ ગઈ છે અને તેના ઉલ્લંઘન પર 2 કરોડ સુધીની પેનલ્ટીનું પ્રાવધાન છે. તેની સાથે સાથે તેને રિલેટેડ કોઈ પણ પ્રમોશન થશે તો તેના પર પણ 50 લાખની પેનલ્ટી અને 2 વર્ષની સજાનું પ્રાવધાન છે. તો આ એક ગવર્મેન્ટનું બહુ મોટું ઇનિશિયેટિવ લાંબા સમયથી ચાલતું હતું અને આજે તેના પર સંપૂર્ણપણે ગવર્મેન્ટે બેન મૂક્યો છે, જે ઘણો પોઝિટિવ સંકેત કહેવાય. કારણ કે મોટા ભાગની જે યંગ જનરેશન જે છે તે આ પ્રકારની ઇલીગલ એક્ટિવિટીમાં મોટા પ્રમાણમાં ઇન્વોલ્વ થતી હતી અને તેને કારણે મોનેટરી લોસ ઘણો વધી જતો હતો. તો બેંકોને પણ આમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે, કોઈક પણ રીતે આ રીતે ગેમિંગ પ્લેટફોર્મ પર જે પણ રકમ જતી હોય તે રકમને બ્લોક કરવામાં આવે અને આગળ તેનો રોકવાનો આદેશ બેંકોને પણ આપવામાં આવ્યો છે. તો આ એક બહુ પોઝિટિવ ન્યૂઝ કહેવાય ભારતીય ઇકોનોમી માટે. સરકાર દ્વારા આ જે પહેલ થઈ છે તેને આપણે પ્રશંસા કરવી જોઈએ. હવે આપણે વાત કરીશું મિત્રો આજના દિવસના અંતિમ ટોપિકની. ઓટો સેલ્સના નંબર પ્રસ્તુત થયા છે મિત્રો અને ઓટો સેલ્સના જે એપ્રિલ મહિનાના જે નંબર છે એ ખૂબ શાનદાર ગણી શકાય. હાલમાં આપણે શરૂઆત કરીએ મિત્રો મારુતિથી. મારુતિના જે નંબર પ્રસ્તુત થયા છે 33.3% યર ઓન યર વાઇઝ બેઝિસથી વધીને 2,40,000 યુનિટ થયું છે અને એક્સપોર્ટ જે છે એ 43.40,054 યુનિટ બન્યું છે. તો આ તો થઈ મારુતિની વાત. મારુતિની વાત બાદ આપણે કરીશું હ્યુન્ડાઈની વાત. હ્યુન્ડાઈનું સેલ્સ 17% વધીને 51,902 થયું છે અને તેની સાથે સાથે એક્સપોર્ટમાં પણ વધારો થયો છે. એક્સપોર્ટ 13,708 યુનિટ થયા છે. એમ&એમ સેલ્સમાં 14%નો વધારો થયો છે. ટોટલ યુનિટ 94,627 છે અને એક્સપોર્ટ 47%થી વધીને 4,970 પર થયું છે. ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, આના નંબર ખાસ કરીને જોવા જેવા છે. 31.1% સેલ્સ વધીને 59,701 યુનિટ થયું છે. એક્સપોર્ટ જે છે 110% વધીને 701 યુનિટ થયા છે. હવે નંબર આપણને ભલે ઓછા લાગતા હોય પરંતુ લાસ્ટ યરના કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો 110%નો વધારો થયો છે. તેની સાથે સાથે આઈસર મોટરના જે નંબર છે એમણે આપણને થોડાક નિરાશ કર્યા છે. 6.9% જે યુનિટ છે તેનું સેલ્સ થયું છે, 7,318 યુનિટ. પરંતુ એક્સપોર્ટ જે છે તેમાં 21.3%નો ઘટાડો થઈ અને 362 યુનિટ થયું છે. તો ઓટો સેલ્સના આ નંબર મેં તમને પ્રસ્તુત કર્યા મિત્રો. આગામી દિવસોમાં ઓટો સેક્ટર પર આ નંબરોની અસર જરૂરથી પડશે. તો હાલમાં આપણે જે પણ ડિસ્કશન કર્યું મિત્રો અને આગામી સમયમાં આપણા હાલમાં રિઝલ્ટ સિઝન ચાલી રહ્યા છે, પ્લસ 5 રાજ્યોના ઇલેક્શનનું રિઝલ્ટ સોમવારના દિવસે છે. તેની અસર આપણા ઇકોનોમી પર, આપણા શેર બજાર પર અવશ્યથી પડશે. તો આપણી નજર રહેશે તેના પર. નવી કંઈક પણ અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે આપણે મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તે તમે અમને અહીંયા લખીને જણાવો.